સંસ્કારી નગરી વડોદરામાં 10 દિવસના શ્રદ્ધા અને ભક્તિ પર્વ દશામા વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે ભવ્ય વિસર્જન યાત્રાઓ યોજાઈ। વડોદરાના પ્રખ્યાત ઠેકરનાથ સાર્વજનિક યુવક મંડળ દ્વારા સ્થાપિત મા દશામાની પ્રતિમાનું મોડી રાત્રે વાજતે ગાજતે અને ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું। રાતના 3 વાગ્યાના સમયે ઢોલના ધબકારા, ડીજેના તાલ અને ચોમેર ઉડતો ગુલાલ વડોદરાના રસ્તાઓ પર મોડી રાત્રે પણ ભક્તિ અને ઉત્સાહનો દરિયો ઉમટી પડ્યો। એ નિમિત્ત હતું કે વડોદરાના પ્રખ્યાત ઠેકરનાથ સાર્વજનિક યુવક મંડળ દ્વારા સ્થાપિત મા દશામાની પ્રતિમાના વિસર્જનનું 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક મા દશામાની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જનની રાત્રે ઠેકરનાથ મંડળના સભ્યો, સ્થાનિક રહીશોનો ઉત્સાહ ચરમસીમાએ હતો। નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ માતાજીની અશ્રુભીની વિદાયના આ ક્ષણના સાક્ષી બન્યા હતા। વિસર્જન યાત્રા દરમિયાન કરાયેલી ભવ્ય આતશબાજીએ રાત્રિના અંધકારને પ્રકાશિત કરી દીધી। આવતા વર્ષ વહેલા આવજો ના હૃદયસ્પર્શી નારા સાથે ભક્તોએ મા દશામા પાસે સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ માંગ્યા। પાલિકા દ્વારા તૈયાર કરાયેલા કૃત્રિમ તળાવમાં શિસ્તબદ્ધ રીતે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું। 10 દિવસની ભક્તિનો આ ઉત્સવ મોડી રાત્રે મા દશામાના વિસર્જન સાથે સંપન્ન થયો, પરંતુ ભક્તોના હૃદયમાં મા પ્રત્યેની શ્રદ્ધાનો દીપ સતત પ્રજ્વલિત રહ્યો।